કરીએ તો મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા જઈ રહેલા કોંગ્રેસ નેતા કનૈયા કુમારની પટના પોલીસે અટકાયત કરી। કનૈયાની સાથે પોલીસે યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાન અને પ્રદેશ પ્રમુખ ગરીબદાસ સહિત 30થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની પણ અટકાયત કરી। પદયાત્રાના અંતિમ દિવસે મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા જઈ રહેલા કોંગ્રેસ કાર્યકરોને રોકવા માટે પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કર્યો, પરંતુ કોંગ્રેસ કાર્યકરો પાછળ હટ્યા નહીં। આ પછી પોલીસે કાર્યવાહી કરી અને કોંગ્રેસના કાર્યકરોને કસ્ટડીમાં લીધા, જે બાદ મામલો શાંત પડ્યો હતો। કોંગ્રેસ દ્વારા 26 દિવસની બિહારમાં પદયાત્રા કરવામાં આવી હતી। પલાયન રોકો અને રોજગાર આપોના બેનર હેઠળ યુથ કોંગ્રેસે પદયાત્રા કરી, જેમાં અંતિમ દિવસે સચિન પાયલોટ પણ ઉપસ્થિત રહ્યા। પદયાત્રાના અંતિમ દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાન ઘેરવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા હતા, જેને લઈને પોલીસે તેમને અટકાવ્યા, પરંતુ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ વધવાની જીદ પર અડગ રહેતા પોલીસે કનૈયા કુમાર સહિતના યુથ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી। ये जो पलायन हो रहा है बिहार में लाखों की तादाद में, उसको सरकार को रोकना चाहिए। हम सरकार की जवाबदेही मांग रहे हैं और सड़कों पे आज मार्च किया 26 दिन तक नौजवानों ने। मैं उम्मीद करता हूँ सरकार अपनी नींद खोलेगी और नौजवान शिक्षित बच्चों को रोजगार मिलेगा। लेकिन सरकार तो बोल रही है कि हम लोगों ने रोजगार नौकरी तो सरकार को सारे जिनको रोजगार उन्होंने क्लेम किया है उनके नाम और फोन नंबर अखबार में छापने चाहिए, ताकि हम फोन करके मुबारकबाद बच्चों को दें। ये सिर्फ आंकड़े झांसा देने के लिए दे जाते हैं। हकीकत गाँव में जब हम सब